ગુડ મોર્નિંગ। તો સ્વાગત છે ને તમારું એક નવા વ્લોગ વિડીયોમાં। તો કેમ છો? મજામાં ને મજામાં દેખ્યો। વાહ क्या एक्टिंग कर रहा है, वाह क्या एक्टिंग कर। એ આપણો વ્લોગ જોતા એની મજામાં દો એને કોઈ દી કાંઈ વાંધો આવ્યો જ નથી। તો એને સુંદર મજાની સવાર પડી ગયા અને જો સૂરજ દાદા એટલા ચડી ગયા અને વાદળા પણ જોરદાર થઈ ગયા અને આજે છે ને આજે આપણે જવાનું છે હરા। અને હરા શું માટે જવાનું છે ને એ है ને તમે વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો, તમને ખબર જ પડી જશે। जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे કે હરા શું માટે જવાનું છે। તો આપણે છે ને યુવરાજભાઈને છે ને ભણવા મૂકવાના છે કાશી પર। આપણે છે ને એના હાટું થોડીક વસ્તુ લેવા જવાનું છે। તો હું વસ્તુ લાવવાની છે એ વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો, એટલે છે ને તમને ખબર પડી જશે। અને હરા છે ને હું અને યુવરાજભાઈ અને મારા પપ્પા ત્રણેય છે ને જઈ। તો અત્યારે છે ને લગભગ 9 વાગવા આવી ગયા છે। खाओ माँ कसम। અને ફટાફટ નીકળી જાય તો ફટાફટ છે ને પછી તડકો થયા પહેલાં છે ને ઘરે પાછા આવી જાય। તો આપણે છે ને આપણે બ્લેક મેના રાણી લઈને જવાનું હોય, તો ફટાફટ છે ને બ્લેક મેના રાણી લઈ અને આપણે છે ને નીકળી જઈએ। સક્સેસફુલી છે ને મિત્રો આપણે છે ને હરાથી ઘરે આવી ગયા છે અને જો આપણું બ્લેક મેના રાણી મૂકી દીધું છે। અને આપણે હરા શું લેવા ગયા હતા ને એ હવે તમને બતાવી જો આપણે છે ને હરાથી શું વસ્તુ લાવ્યા છે ને જો આ બાજુ છે ને કપડાં પીડા કપડાં જો કે આપણા તો નથી, આ છોકરાઓના બધાના છે। જો मेरे को तो ऐसा धक धक हो रहा है। એક જોડી બધા છે ને કુલ ટોટલ છે ને બહાર ન કાઢવા, આપણે જો આ ખેંચેલવામાં થાય આરા એટલે બહાર બધા નથી કાઢવા। કુલ ટોટલ છે ને 5 જોડી છે। તો છોકરાઓને છે ને બારે હવે ભણવા જવાનું છે, નિશાળ કાલે ખુલે છે, એટલે છે ને આપણે છે ને છોકરા હાટવા ને કપડાં લેવા ગયા હતા। તો જો આ ટોટલ છે ને 5 જોડી આપણે કપડાં લાવ્યા, ત્રણેય છોકરાના 5 જોડી આપણે કપડાં લાવ્યા। એક હાટું 1 જોડી લાવ્યા છે અને 2 હાટું 2 જોડી લાવ્યા। અને આપણે પતિને એક શર્ટ લીધો છે, પણ શર્ટ અત્યારે છે ને ઓલા ઘરે પડ્યો છે, એટલે એ છે ને તમને પછી બતાવશું। તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો અને કોઈ ફેમિલી નવા આવ્યા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો, એટલે અમારા આવા ને આવા છે ને વ્લોગ વિડીયો છે ને તમને જોવા મળતા રહે। तेरा तो गेम बजाना पड़ेगा। તો ફાઇનલી છે ને મિત્રો આજે છે ને 5 વાગી ગયા છે ને આપણે આવ્યા છે ઘઉંનું દાણું કરવા। કે આપણે શું હમણાં કાંઈ છે ને નવરાત નથી થતા, આપણે છે ને બપોર લગાડ 12 વાગ્યા છે ને કામે। તો આપણે છે ને દૈણાનું લુગડાનું માલનું બધું એક વેરાત કામ કરવાનું થાય છે ને, એટલે આપણે 5 વાગ્યા ઠેઠ દૈણું કરવા આવ્યા છે। જો આ બાજુ છે ને આપણે હજુ ડબરો મૂક્યો છે, जश्न का इंतजाम करो, जश्न हो। અને ખાલી ખાટલો અહીંયા મૂક્યો છે। તો આપણે છે ને આજે ઘઉંનું દાણું કરવાનું છે અને છે ને ઘઉંનું દાણું કરી અને કાલે આપણે બાજરાનું દાણું કરવાનું શું કે 2 દાણા તો એક હારે તો ન થાય, એટલે આપણે છે ને એક વારાફરતી દાણું કરવી તો છે ને હાલો આપણે છે ને આજે ફટાફટ છે ને પહેલાં ઘઉંનું દાણું કરવાનું છે। સવારમાં છે ને કામે જવાનું થાય ને તો ઘઉંની રોટલી હોય ને તો મજા આવે, આ તો છે ને આપણે બાજરાની રોટલી હોય ને એટલે એમાં મજા નથી આવતી। તો ઘઉંની રોટલીમાં મજા આવે ને તો આપણે ઘઉંનો લોટ પણ ખૂટી રહ્યો છે। તો હાલો છે ને આપણે પેલા ફટાફટ છે ને આપણે ઘઉંનું દાણું કરી નાખવી। खाओ माँ कसम। अरे कसम की कौन सी बात। તો છે ને જો આપણે આ બાજુ છે ને ઘઉં ઉપણી નાખ્યા છે અને હુપડું પણ ભરી લીધું છે ઘઉંનું, અને આપણે છે ને તો એ ફટાફટ છે ને દાણું માંડવી કરવા, નહીંતર આજે લોટ વગરના રહીશું આપણે ઘઉંના। कोई तरीका है भीख मांगने का? કે બાજરાનો તો હે નહીં જાજો પણ થોડોક તો એક વાટકો પાછો આજે દાદીને અહીંયા ભરી જઈશું ને તો બાજરાનો થઈ રહેશે।
શું કે એને નકરા બાજરાના ભાવે ને મને ઘઉંના ન એટલે મજા ન આવે, તો આપણે હે ને થોડોક ઘઉંના કીધું. ત્યાં બાજુ છે ને જો આપણે ઘઉં કેવા મસ્તીના છે ટપોરા જેવા, તો આ ઘઉં છે ને અમે તો નથી વાવતા, પણ આ છે ને મારી નણંદના એના પાસેને અમે 10 મણ ઘઉં લીધા હતા બાજરા હાટે, અમે ઘઉં લીધા હતા. તો છે ને આપણે મેં કહ્યું ઘઉંનું દાણું કરી નાખવી, અને પછી છે ને આપણે ઘઉંનું દાણું પણ દરાતું થાય ને તો દરતા ઘઉંનું દાણું કરતા જાવી, અને દરતા જાવીને તો ફટાફટ દરાઈ જાય, ત્યાં ભેંસું દવાનો ટાઈમ થઈ જાય ને તો આ દરાઈ જાય દયણું, અને આપણે બધું જ કામ થઈ જાય. તો હે ને જો આપણા બધા જ ઘઉં હે ને હુપડે ચડાવી દીધા છે, અને એને છે ને આપણે જો આવી રીતે જોવાના છે, આવી રીતે હે ને એને જોઈ અને આપણે કોઈ આમાં કાંઈ હોય ને તો આપણે હે ને એ આવા રાયના દાણા હોય કોઈ, જો આપણે વાટકામાં નાખવી છે ને એવા. इन छोटे मोटे प्रोग्रामों से कितना कमा लेते हो? અને કોઈ પૂતરા છે અને કોઈ રાયના દાણા હોય ને એવા આપણે છે ને વીણી વીણીને નોખા પાડવાના છે. તો આપણે દાણું તો ફટાફટ ઉપડે તો ચડાવી દીધા ને, તો હાલો આપણે હે ને ફટાફટ જોવા માંડી જાય ઘઉં. એટલે શું કે કાંઈ ઘઉંનું દાણું દરાઈ જાય તો આપણે હે ને જો ઘરે ઘણા બધા કામ છે. આજે 2 દીથી તો આપણે હે ને ભેંસોના વાસીદા પણ નથી નાખ્યા ને, તો આપણે આજે એ પણ નાખવાના છે. સાંજે 8 વાગે ને તો ભલે વાગે, તો અને 2 દિવસ થઈને તો આપણે ફર્યું પણ નથી વાર્યું. કેટલી આરા હશે, સવારમાં ઉઠાય મોડું અને પાછું એમાં કામે વજાવી અને ઉઠાય મોડું, એટલે હે ને એ નથી થતું. તો એ હે ને આજે હાલો આપણે એના દાણું દરી અને પછી હે ને આપણે એ જ કામ લેવાનું છે. તો ફટાફટ હે ને આપણે હાલો ઘઉંનું દાણું કરી નાખ્યું.